નમસ્કાર. ખમ્મા કર હવે જગતના નાથ, ખમ્મા કર હવે જગતના નાથ, થોડી સાંભળ હવે તું મારી વાત. તું સમય આવે ત્યારે આનંદ લાવે, ધરતી પર હરિયાળી છવાવે, ખેડૂતના ચહેરા પર સ્મિત લાવે. પણ આ વર્ષે તું વધારે જ વરસે છે. હે વરસાદ, હે કુદરત, આ વખતે તું વધારે જ ઉદાર થઈ ગયો છે. તારી અતિ કૃપાએ આશીર્વાદને અભિશાપમાં બદલી નાખ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, પાકો ડૂબી ગયા છે, માટી ધોવાઈ ગઈ છે. જે ખેતરમાં ખેડૂતોએ પોતાના સપના વાવ્યા હતા, ત્યાં આજે પાણીનું સમુદ્ર છે. ગામના ખેતરમાં હરિયાળી નહીં પણ દુઃખના છાંટા છે. ખેડૂતોનું હૃદય રડી રહ્યું છે, કારણ કે એનું મહેનતનું ફળ આજે પાણીમાં તરતું દેખાય છે. તારા દરેક છાંટાથી ખેડૂતની આંખમાં આંસુ વરસી રહ્યા છે. જો રૂઠી જશે મારો અન્નદાતા ખેડૂત, જો રૂઠી જશે મારો અન્નદાતા ખેડૂત, કોણ પેટ થારશે મારા સૃષ્ટિના લોકનું? કર હવે થોડી સંયમની વાત, ધરતી તને વંદે, તારી પૂજા કરે, પણ હવે થોડો વિરામ તું પણ ભરે. સરકારને કરે હવે આ બાળ વિનંતી, સરકારને કરે હવે આ બાળ વિનંતી, કૃપા કરો, સાંત્વના આપો મારા ખેડૂત ભાઈઓને. ખમ્મા કર જગતના નાથ, હવે તું થોભી જા. ખમ્મા કર જગતના નાથ, હવે તું થોભી જા. જય શ્રી કૃષ્ણ.